તો પાટણથી શિયોરી હાઈવે રોડ પર મોટા નાયતા ગામ નજીક હાઈવે રોડ પર એસટી બસ જે શામળાજીથી દિયોદર રૂટની બસ સહિતના વાહનો પર પથ્થરમારો કરી ભયનો માહોલ ઉભો કરનાર અસામાજિક બાઇકર્સે ગેંગના બે ઇસમોને પાટણ એલસીબીએ ગણતરીના દિવસોમાં ઝડપી ગુનામાં સંડોવાયેલા અન્ય ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તો આ ઘટના બાબતે મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ પાટણની સૂચના આધારે એલસીબી પાટણને અસરકારક કામગીરી કરવા સૂચના કરતા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાનગરા માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો ટીમ બનાવી પ્રયત્નશીલ હતા. આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ કરતા સદ્રહો અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા પ્રજાપતિ ધવલ જયંતિભાઈ સાથે ઠાકોર રણજીતજી રમેશજીને ગણતરીના દિવસોમાં જ ઝડપી આ ગુનામાં સંડોવાયેલા અને પકડવાના બાકી આરોપીઓ જેમાં ઝાલા રાકેશજી ઉર્ફે રોકીને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. યશપાલ સ્વામી સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.